हेलो बाळको, આપણે લાસ્ટ લેક્ચરની અંદર કોઈ ન્યુક્લિયસ છે તો એની બંધન ઉર્જાની વાત કરી. એ વાત આપણે શેના પરથી કરી હતી? તો આઇન્સ્ટાઈને પોતાના સાપેક્ષવાદની અંદર સૂત્ર આપ્યું E = mc². એ વસ્તુ શું દર્શાવે છે કે દળનું ઉર્જામાં અને ઉર્જાનું દળમાં રૂપાંતર શક્ય છે. એટલે કોઈ પ્રક્રિયાની અંદર દળ ક્ષતિ થતી હોય, એટલે કે પ્રારંભિક દળ કરતાં અંતિમ દળ ઓછું હોય તો જેટલું દળ ઓછું થાય એને સમતુલ્ય ઉર્જા ઉત્પન્ન થઈ હશે. એનાથી ઉલટું પણ બોલી શકાય કે કોઈ પ્રક્રિયામાં પ્રારંભિક દળ કરતાં અંતિમ દળ વધી ગયું તો એ વધારાનું દળ આવશે ક્યાંથી? તો શું કહીએ આપણે કે જેટલી જો તમે ઉર્જા આપી હશે પ્રક્રિયા કરાવવા તો એ ઉર્જા હોય એ દળમાં ફેરવાઈ હશે. તો આ રીતે દળ જે છે એમાં ફેરફાર થતો હોય છે. તો એની મદદથી આપણે બંધન ઉર્જા કઈ રીતે વાત કરી? તો આપણે એવું કીધું કે પ્રોટોન અને ન્યુટ્રોન જ્યારે મુક્ત અવસ્થામાં હોય એટલે છૂટા છૂટા છે ત્યારે એમનું દળ વધારે છે. એટલે આપણે Z જેટલા પ્રોટોનનું દળ લઈએ તો ZMP, N જેટલા ન્યુટ્રોનનું દળ લઈએ તો NMN. એ બંનેનો હું સરવાળો કરું એટલે કે ZMP + NMN આટલું જે ટોટલ છે એ મુક્ત અવસ્થાનું દળ કહેવાય. એ દળ ઓલવેઝ વધારે હોય છે. કોના કરતાં? તો જ્યારે એ ભેગા મળી અને ન્યુક્લિયસ બનાવે છે એ ન્યુક્લિયસના દળ કરતાં. આપણે જોયું હતું કે આપણે જ્યારે ઓક્સિજનનું ન્યુક્લિયસ બનાવીએ છીએ ત્યારે 8 પ્રોટોન, પછી એના માટે 8 ઇલેક્ટ્રોન જોઈએ અને 8 ન્યુટ્રોન જોઈએ ત્યારે ઓક્સિજનનું પરમાણુ બને. તો આપણે જોયું કે હું 8 પ્રોટોન અને 8 ન્યુટ્રોનના દળનો સરવાળો કરું તો મને 16 પોઈન્ટ સમથિંગ આન્સર મળ્યો હતો. એ એના ન્યુક્લિયસનું અપેક્ષિત દળ કહેવાય કે આટલું દળ હોવું જોઈએ. પણ જ્યારે આપણે પેલું માસ સ્પેક્ટ્રોમીટર સાધનની મદદથી માપીએ છીએ એનું દળ, એટલે કે એ પરમાણુનું દળ માપી અને એમાંથી 8 ઇલેક્ટ્રોનનું દળ બાદ કરી દઈએ તો માત્ર ન્યુક્લિયસનું એનું દળ મળે છે પ્રેક્ટિકલી, જે આપણને 15 પોઈન્ટ સમથિંગ મળે છે. તો એ વસ્તુ શું દર્શાવે છે કે દળમાં ઘટાડો થાય છે. એટલે કે પ્રોટોન ન્યુટ્રોન મુક્ત અવસ્થામાં હતા ત્યારે દળ વધારે હતું, પણ ભેગા મળી અને ન્યુક્લિયસ રચ્યું ત્યારે દળ ઘટ્યું છે. તો જેટલું દળ ઘટ્યું છે એને સમતુલ્ય ઉર્જા, એટલે કે ઉર્જાને આપણે Δmc² થી દર્શાવી શકીએ. અને એ જે ઉર્જા છે એને એ ન્યુક્લિયસની બંધન ઉર્જા કહેવાય. એટલે બંધન ઉર્જા શબ્દ બે રીતે આપણે વાપરી શકીએ. કે બંધન ઉર્જાનો અર્થ એવો થાય કે કોઈ જ્યારે મુક્ત અવસ્થામાં છે પ્રોટોન ન્યુટ્રોન અને ભેગા મળીને ન્યુક્લિયસ રચે છે ત્યારે દળ ઘટે છે. તો બાકીનું દળ ક્યાં ગયું? તો ઉર્જામાં ફેરવાયું હોય. ઊંધું બોલું તો શું થાય કે મારી પાસે સપોઝ ઓક્સિજનનું ન્યુક્લિયસ છે તો એનું દળ ઓછું છે, પણ હું એને તોડીશ. તોડવા માટે આપણે શું કરવું પડે? ઉર્જા આપવી પડે. તો કેટલી ઉર્જા આપવી પડશે? તો જ્યારે મુક્ત થશે પ્રોટોન ન્યુટ્રોન તો જેટલું દળ વધશે એટલી. એટલે કે ન્યુક્લિયસને તોડવા કેટલી ઉર્જા આપવી પડે એને પણ ન્યુક્લિયસની બંધન ઉર્જા કહી શકાય. પણ એકચ્યુઅલી એ મૂલ્ય ખૂબ જ મોટું હોય, કારણ કે જ્યારે આપણે ગણ્યું કે માત્ર 1U જેટલું દળ છે તો એને સમતુલ્ય 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા થાય છે. 1U જેટલું દળ ક્ષતિ થાય તો એના સમતુલ્ય કેટલી ઉર્જા બને? 931.5 MeV. એટલે આ મૂલ્ય મોટું કહી શકાય. એટલા માટે આપણે એવું કહીએ છીએ અહીંયા આગળ કે તમે જે કુલ ઉર્જા છે, કુલ ઉર્જા એટલે આખા ન્યુક્લિયસને તોડવા, એટલે એમાં જેટલા પ્રોટોન જેટલા ન્યુટ્રોન છે બધા ટોટલ 16 છે તો 16ને અલગ પાડવા આપવી પડતી ઉર્જા છે. પણ એ ઉર્જા બહુ વધારે છે એટલા માટે આપણે એક જ ન્યુક્લિયોનને છૂટો પાડવો હોય તો કેટલી ઉર્જા આપવી પડે એ શોધ્યું, જેને આપણે કઈ રીતે વ્યાખ્યાયિત કર્યું? બાઇન્ડિંગ એનર્જી પર ન્યુક્લિયોન. એટલે કે કુલ બંધન ઉર્જાને કુલ દળાંકથી ભાગી દો તો એક ન્યુક્લિયોન, તમને યાદ હશે કુલ ન્યુક્લિયોનની સંખ્યા કોણ દર્શાવે છે? પરમાણુ દળાંક. તો એક ન્યુક્લિયોનને છૂટો પાડવો છે તો કેટલી ઉર્જાની જરૂર પડે એ તમે નક્કી કરી શકો છો. અને જેટલી આ ઉર્જા વધારે એટલું એ ન્યુક્લિયસ વધુ સ્થાયી. કેમ? કારણ કે એમાંથી એક જ પ્રોટોન કે એક જ ન્યુટ્રોન મારે છૂટો પાડવો હોય તો પણ વધારે ઉર્જા આપવી પડે, જે ખરેખર સહેલું હોતું નથી. એટલે જેટલી ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા વધારે એટલું એ ન્યુક્લિયસ વધુ સ્થાયી છે એમ કહી શકાય. તો આ વસ્તુની મદદ લઈ અને હવે હું તમને ગ્રાફ સમજાવું છું. એ છે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા વિરુદ્ધ પરમાણુ દળાંકનો આલેખ છે. આજે મેં આલેખ દર્શાવ્યો છે જેની મદદથી આપણે કેટલીક બાબતો સમજી શકીએ છીએ. જુઓ, અહીંયા મેં દળાંક લીધા છે અને અહીંયા આગળ બાઇન્ડિંગ એનર્જી પર ન્યુક્લિયોન લીધી છે એટલે એનો એકમ MeV પર ન્યુક્લિયોન થશે.
તો ગ્રાફની અંદર જોઈ શકો છો કે અહીંયા આગળ હાઇડ્રોજનથી શરૂ કર્યો છે ગ્રાફ, હિલિયમ, કાર્બન આ બધા દર્શાવ્યા છે. દરેક માટે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા છે એ કેવી છે? અહીંયા જો વધારે છે, પછીના માટે ઓછી છે, આવી બધી સ્થિતિ જોવા મળે છે. આની અંદર સૌથી વધારે જો જોઈએ તો આ જુઓ Fe, જેનો દળાંક છે 56. તો એની ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા સૌથી વધારે છે. સૌથી વધારે એટલે કેટલી? 8.75 MeV પર ન્યુક્લિયોન. એનો અર્થ એવો થાય કે Fe એટલે કે લોખંડનું ન્યુક્લિયસ હોય અને એમાંથી મારે એક પ્રોટોન કે એક ન્યુટ્રોન જો છૂટો પાડવો હોય તો કેટલી બધી ઉર્જા આપવી પડે? 8.75 MeV. આટલી ઉર્જા આપું તો માત્ર ને માત્ર એક પ્રોટોન કે એક ન્યુટ્રોન છૂટો પડી શકે. તો આનો અર્થ એવો થયો કે આ ન્યુક્લિયસ ઘણું સ્થાયી કહી શકીએ, કારણ એમાંથી પ્રોટોન કે ન્યુટ્રોનને છૂટો પાડવા આપવી પડતી ઉર્જા સૌથી વધારે છે. એની કમ્પેરમાં અહીંયા આગળ જુઓ, જમણી બાજુ જતા જાઓ, અહીંયા આગળ છે યુરેનિયમ. તો યુરેનિયમ માટે આ મૂલ્ય કેટલું છે? 7.6 MeV પર ન્યુક્લિયન. યુરેનિયમ છે એનું દળાંક છે 238, એટલે ભારે ન્યુક્લિયસ તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો ભારે ન્યુક્લિયસ તરફ જઈએ છીએ એમ શું થયું અહીંયા આગળ ખરેખર કે એની ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાનું મૂલ્ય કમ્પેરેટિવલી આના કરતાં ઓછું કહી શકાય. ઓકે, આ બે વસ્તુ ખાસ ગ્રાફની અંદર નોંધવા જેવી છે. જ્યારે આપણે જો વચગાળાના ન્યુક્લિયસ કહીએ, વચગાળાના ન્યુક્લિયસ એટલે કયા ન્યુક્લિયસ? જુઓ, સૌથી હલકા નહીં અને સૌથી ભારે નહીં, એની સિવાયના એટલે વચગાળાના ન્યુક્લિયસ એટલે એવું કહેવાય કે જેનો દળાંક જે છે એ દળાંક 30 કરતાં મોટો છે. દળાંક 30 કરતાં મોટો છે પણ 170 કરતાં નાનો, એટલે વચગાળાના કહેવાય. કયા કહેવાય? 30થી મોટા પણ 170થી નાના. એવા ન્યુક્લિયસ માટે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાના મૂલ્ય જે છે એ લગભગ અચળ છે, સમાન છે. અને એવું હોવા પાછળનું કારણ શું છે એ હવે મારે તમને સમજાવવું છે. તો જુઓ, આપણે કોઈ પણ ન્યુક્લિયસની જ્યારે વાત કરીએ ને તો ન્યુક્લિયસ શેનું બનેલું છે? પ્રોટોન, ન્યુટ્રોન. તો એનો જ્યાં વચ્ચેનો વિસ્તાર હોય ને ત્યાં આગળ મોટા ભાગના પ્રોટોન, ન્યુટ્રોન જે છે એ ત્યાં આગળ ગોઠવાયેલા હોય. અને અહીંયા આગળ જે બહારનો જે વિસ્તાર કહી શકાય, સપાટી સુધી જાઓ ત્યાં પ્રોટોન, ન્યુટ્રોનની સંખ્યા પ્રમાણમાં ઓછી હોય. હવે વિચારજો, પ્રોટોન અને ન્યુટ્રોન એકબીજા સાથે જકડાઈને રહે છે એટલે કોક એવું આકર્ષી બળ છે જે એમને એકબીજા સાથે જકડી રાખે છે. બરાબર? તો હવે સમજો કે અહીંયા આગળથી જો હું એમ કહું કે આપણે જો એવું કોઈક દળાંકની વાત કરીએ કે એ બરાબર, ધારો કે હું 150 દળાંકવાળું ન્યુક્લિયસ લઉં, બરાબર? તો એની અંદર ટોટલ પ્રોટોન, ન્યુટ્રોનની સંખ્યા કેટલી હોય? 150 હોય. હવે હું એની પછીનું કોઈક ન્યુક્લિયસ લઉં જેનો દળાંક, ખાલી હું એક્ઝામ્પલ માટે કહું છું, 160. તો આમાં 10 ટોટલ પ્રોટોન, ન્યુટ્રોન ઉમેરાયા. તો મોટા ભાગના પ્રોટોન, ન્યુટ્રોન છે એ તો ક્યાં છે? વચ્ચેના ભાગમાં છે. તો જે 10 ઉમેરાય છે એ ક્યાં ઉમેરાશે? સપાટી પર. અને આટલું હંમેશા યાદ રાખજો કે કોઈ પણ ન્યુક્લિયોન છે એ ન્યુક્લિયોન હંમેશા પોતાની તદ્દન નજીકના ન્યુક્લિયોન પર જ આકર્ષી બળ લગાડી શકે છે. એ દૂરના ન્યુક્લિયોન પર આકર્ષી બળ લગાડી શકતો નથી, કારણ કે એના દ્વારા લાગતું આ જે બળ છે, હું હમણાં થોડીક વાર પછી સમજાવું છું ન્યુક્લિયર બળ વિશે, ત્યાં તમને ખ્યાલ આવશે કે એ બળ લઘુ અંતરીય છે, એટલે કે બહુ જ નજીકના વિસ્તાર સુધી જ આ બળ લાગી શકતું હોય છે. એનો અર્થ એવો થયો કે અહીંયા આગળ આ જે 10 પ્રોટોન કે ન્યુટ્રોન ઉમેરાશે એ ખાલી નજીકના વિસ્તારમાં જ પોતે બળ લગાડશે, હે ને? તો એને કારણે શું થવાનું છે કે અગાઉનું આ 150 વાળું ન્યુક્લિયસ લો અને 160 વાળું ન્યુક્લિયસ લો તો બંને વચ્ચે જે બળ, જે તફાવત છે કે જે પેલા પ્રોટોન, ન્યુટ્રોનને જકડી રાખવા પાછળ જવાબદાર છે એમાં બહુ મોટો ફેર પડતો નથી. એટલે કે 150 વાળામાંથી પ્રોટોન કે ન્યુટ્રોનને બહાર કાઢવા જેટલી ઉર્જા આપવી પડે અને 160 વાળામાંથી પ્રોટોન કે ન્યુટ્રોનને બહાર કાઢવા ઉર્જા આપવી પડે, બેમાં બહુ મોટો ગેપ પડશે નહીં. એટલે કે એવું બોલાય કે એમની ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાનું મૂલ્ય લગભગ કેવું છે? સમાન છે. એને એનો સંતૃપ્તતાના ગુણધર્મ તરીકે ઓળખવામાં આવે છે. તો આ એક પોઈન્ટ છે, એ પોઈન્ટને ખાસ મગજમાં રાખજો કે વચગાળાના ન્યુક્લિયસ છે એવું બોલી શકો તમે કે એ ન્યુક્લિયસ છે એ સ્થાયી છે પ્રમાણમાં. કેમ સ્થાયી છે? કારણ કે એમનું ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાનું મૂલ્ય જુઓ, આ બાજુના જુઓ ને આ બાજુના જુઓ, એમના કરતાં વધારે છે, બરાબર? અને લગભગ કેવું છે? પાછું અચળ છે.
અચળ છે એટલે એને કારણે શું થાય છે કે એક ન્યુક્લિયસ એના પછીના દળાંકવાળું ન્યુક્લિયસ, તો બંનેમાં બંધન ઉર્જામાં કેમ ફરક નથી પડતો? કારણ મોટાભાગના પ્રોટોન ન્યુટ્રોન ક્યાં જકડાઈને રહે છે? વચ્ચેના ભાગમાં. અને જે બીજા સપાટી પર છે તો એ પ્રોટોન કે ન્યુટ્રોન બહુ તદ્દન નજીકના પ્રોટોન ન્યુટ્રોન પર જ આ બળ લગાડી શકતા હોય છે. તો આ 150 વાળું ન્યુક્લિયસ લઉં કે 160 વાળું લઉં, હે ને, તો એમાં જે પ્રોટોન ન્યુટ્રોન જે બળથી જકડાઈને રહેલા છે તો એમાં બહુ મોટો ગેપ આવતો નથી. એટલે કે એમાંથી પ્રોટોન કે ન્યુટ્રોનને બહાર કાઢવા જે ઉર્જા આપવી પડે એમાં બહુ મોટો તફાવત નથી આવતો. માટે આપણે કહી શકીએ કે એ બધા માટે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાનું મૂલ્ય લગભગ સમાન છે. એનો સંતૃપ્તતાના ગુણધર્મ તરીકે આપણે ઓળખીએ છીએ. તો આ એક વસ્તુ હતી. અને ખાસ કરીને આ વસ્તુનો ઉપયોગ કરીને આપણે કઈ બે બાબતો સમજાવી શકીએ. જુઓ, આપણે જોયું કે વચગાળાના ન્યુક્લિયસ વધુ સ્થાયી છે. તો આપણે જો લગભગ એવું કરીએ કે આ દળાંક જુઓ 238, એટલે હું લગભગ 240ની વાત કરું તો 240 વાળું જે ન્યુક્લિયસ છે એનો ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાનું મૂલ્ય પ્રમાણમાં ઓછું છે. કોના કરતાં? તો લગભગ હું 120 વાળું ન્યુક્લિયસ લઉં તો એના કરતાં. તો એનો અર્થ એવો થયો કે કોઈક રીતે આપણે એવું કરીએ કે યુરેનિયમ છે મારી પાસે, તો હું એને તોડી અને 2 ટુકડામાં વિભાજિત કરું. એટલે 240 વાળું ન્યુક્લિયસ હોય તો એના 2 ટુકડા કેવા થાય? 120 દળાંકવાળા બને આશરે. તો એક્ઝેક્ટ તો ન બને પણ આશરે એટલા દળાંકવાળા બની શકે. તો એને કારણે આ જે ન્યુક્લિયસ બનશે એ પ્રમાણમાં વધુ સ્થાયી હશે એમ કહી શકાય. તો આપણે આવા સ્થાયી ન્યુક્લિયસ મેળવી શકીએ છીએ. અને એવી પ્રક્રિયામાં ઘણી બધી ઉર્જા પણ મુક્ત થતી હોય છે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ. આ પ્રક્રિયાને ન્યુક્લિયર વિખંડન તરીકે ઓળખવામાં આવે છે, જે આગળ જતાં આપણે ભણીશું. બરાબર? તો આટલી વસ્તુ તમને અહીંયા આગળ આમાં ખ્યાલ આવ્યો હશે. એ જ રીતે હું અહીંયા આગળ એવું પણ કરી શકું કે એવા ન્યુક્લિયસ પસંદ કરું કે જેનો પરમાણુ દળાંક કેવો છે? ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 10, એટલે એને હલકા ન્યુક્લિયસ કહી શકાય. તો એવા ન્યુક્લિયસનું હું કોઈક એવી પ્રક્રિયા દ્વારા હું એને ભેગા કરું તો એનો અર્થ એવો થયો કે એ વચગાળાના ન્યુક્લિયસ બને. તો વચગાળાના ન્યુક્લિયસ વધુ સ્થાયી છે. તો આવી રીતે જો તમે ન્યુક્લિયસને ભેગા કરશો તો એવી જે પ્રક્રિયા થશે તો એવી પ્રક્રિયાને ન્યુક્લિયર સંલયન તરીકે ઓળખવામાં આવે છે. અને આ પ્રક્રિયાની અંદર પણ ઘણી બધી ઉર્જા મુક્ત થતી હોય છે. તો એ આપણે આ ચેપ્ટરની અંદર ન્યુક્લિયર વિખંડન અને સંલયન બંને પ્રક્રિયા વિશે ભણવાના છીએ. તો અહીંયા આગળ મેં તમને આ ગ્રાફ સમજાયો, જેમાં તમારે મેઇન વસ્તુ આટલી સમજવાની હતી કે આ ગ્રાફ શું દર્શાવે છે? તો બાઇન્ડિંગ એનર્જી પર ન્યુક્લિયોન વિરુદ્ધ દળાંકનો આલેખ છે. આલેખની અંદર આપણે એવું જોયું કે Feનું ન્યુક્લિયસ છે એના માટે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાનું મૂલ્ય સૌથી વધારે છે, હે ને? એટલે કે આ વધુ સ્થાયી ગણી શકાય. અને અહીંયા આગળ જેમ તમે આમ જાઓ છો તો વચગાળામાં કેવું છે? એ મૂલ્ય લગભગ અચળ છે. પણ જેમ તમે અહીંયા આગળ શરૂઆતના ન્યુક્લિયસ જુઓ, શરૂઆતના એટલે જેનો દળાંક જે છે એ 30થી ઓછો છે અને જેનો 170થી વધારે છે, એમના માટે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાનું મૂલ્ય પ્રમાણમાં નાનું છે. કોના કરતાં? આ વચગાળા કરતાં. વચગાળા એટલે કોની વચ્ચેના? 30થી 170ની વચ્ચેના. એ વધુ સ્થાયી છે એમ આપણે કહી શકીએ. અને એમના માટે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાનું જે મૂલ્ય છે એ લગભગ અચળ છે. અચળ કેમ રહ્યું એનું કારણ પણ તમને સમજાયું હશે કે અહીંયા આગળ જો હું કહું કે પ્રોટોન ન્યુટ્રોન મધ્ય ભાગમાં વચ્ચે જકડાયેલા છે, એટલે એમને બહાર કાઢવા હોય તો બહુ જ પ્રબળ બળથી જકડાયેલા હોય, એટલે તમે ઉર્જા આપો તો અંદરવાળો પ્રોટોન કે ન્યુટ્રોન જલ્દીથી બહાર આવી શકે નહીં. એની સામે સપાટી પર જે ન્યુક્લિયોન્સ છે, બરાબર, તો એ પ્રમાણમાં ઓછી સંખ્યામાં હોય. હવે આ ન્યુક્લિયસની પછીનો જે દળાંકવાળો ન્યુક્લિયસ હોય તો એને કારણે આમાં જે ન્યુક્લિયોન ઉમેરાય, ધારો કે 5 પ્રોટોન ન્યુટ્રોન ઉમેરાયા, તો એ સપાટી પર જ ઉમેરાય છે અને એ તદ્દન નજીક જ પોતે બળ લગાડી શકે છે. એટલે કે અગાઉના ન્યુક્લિયસમાં પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે જે બળ લાગતું હતું એમાં અને આ ન્યુક્લિયસમાં પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે જે બળ લાગે છે એમાં કોઈ મોટો ગેપ હોતો નથી. એનો અર્થ કે એમાંથી એ પ્રોટોન કે ન્યુટ્રોનને બહાર કાઢવા આપવી પડતી ઉર્જામાં બહુ મોટો ફરક પડવાનો નથી. એને આપણે સંતૃપ્તતાનો ગુણધર્મ કીધો. અને આ બાબતનો ઉપયોગ ક્યાં કરીએ છીએ આપણે? કે આવા ભારે ન્યુક્લિયસ હોય તો એને તોડી અને 2 ટુકડામાં વિભાજિત કરીએ તો
તો એ પ્રક્રિયાને ન્યુક્લિયર વિખંડન કહેવાય અને એ પ્રક્રિયામાં ઉર્જા મુક્ત થતી હોય છે અને એવી પ્રક્રિયામાં તમને આવા વચગાળાના વધુ સ્થાયી ન્યુક્લિયસ મળી શકે છે. એવી રીતે હલકા ન્યુક્લિયસ ભેગા કરો. હલકા એટલે જેનો દળાંક 10 કરતાં મોટો હોય એવા, 10 કે 10થી મોટો હોય એવા ન્યુક્લિયસ ભેગા કરો તો એની મદદથી પણ આપણે વચગાળાના ન્યુક્લિયસ બનાવી શકીએ, જેને ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા કહેવાય અને આવી પ્રક્રિયાની અંદર ઉર્જા મુક્ત થતી હોય છે. તો આ ચેપ્ટરની અંદર આપણે વિખંડન અને સંલયન બંને પ્રક્રિયા વિશે ભણવાનું છે. પણ એ વાત કરીએ એના પહેલાં બીજા એક ટૉપિકની વાત કરી લઈશું અત્યારે પહેલાં, અને એ છે ન્યુક્લિયર બળ વિશે. તો હવે હું તમને સમજાવું છું ન્યુક્લિયર બળ. જુઓ, આપણે પરમાણુ જે છે એ પરમાણુની અંદર જોયું કે ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોન્સ ફરતા હોય છે અને એની જે ઉર્જા છે એ કયા એકમમાં હોય છે? ઇલેક્ટ્રોન વોલ્ટ એકમમાં. એટલે દાખલા તરીકે હું એમ કહું કે હાઇડ્રોજનનું n બરાબર 1 કક્ષામાં ઇલેક્ટ્રોન છે તો એની પાસે -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા હોય છે. હું આટલી જ ઉર્જા પ્લસ આપી દઉં તો એની કુલ ઉર્જા 0 બની જાય અને એ ઇલેક્ટ્રોન હંમેશ માટે એ ત્યાંથી દૂર થઈ શકે, એટલે કે એનું આયનીકરણ થઈ શકે. એટલે કે ઇલેક્ટ્રોનને દૂર કરવો હોય આપણે તો કયા ક્રમમાં ઉર્જા આપવી પડશે? ઇલેક્ટ્રોન વોલ્ટ ક્રમમાં. એની કમ્પેરમાં આપણે વાત કરીએ ન્યુક્લિયસ માટે તો હમણાં આપણે જોયું કે ન્યુક્લિયસ માટે એક ન્યુક્લિયોનને છૂટો પાડવા માટે પણ આપવી પડતી ઉર્જા મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે. એટલે આના કરતાં કમ્પેરેટિવલી ઘણી વધારે છે. તમને યાદ હશે કે ઇલેક્ટ્રોન છે એ ન્યુક્લિયસની આસપાસ ફરે છે કારણ પેલા પ્રોટોન અને એ ઇલેક્ટ્રોન વચ્ચે કુલંબીય બળ લાગે છે, કુલંબીય આકર્ષી બળ, જેને કારણે ઇલેક્ટ્રોન એની આસપાસ ફરી શકે છે. મારે એ ઇલેક્ટ્રોનને ત્યાંથી દૂર કરવો હોય તો હું અમુક ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા આપું તો એ ત્યાંથી દૂર થઈ શકે. પણ મારે ન્યુક્લિયસમાં જે ન્યુક્લિયોન્સ છે એટલે કે પ્રોટોન કે ન્યુટ્રોન છે તો એને મારે દૂર કરવા આપવી પડતી ઉર્જા કયા એકમમાં છે? મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ, જે ઘણી વધારે કહેવાય. એનો અર્થ એવો થાય કે ન્યુક્લિયસમાં આ પ્રોટોન ન્યુટ્રોન વધારે એકદમ કોઈક એવું બળ હોવું જોઈએ કે એકદમ પ્રબળ હશે અને એવા બળથી એકબીજા સાથે જકડાયેલા હશે, તો જ એમાંથી આપણે એમને બહાર કાઢવા જે ઉર્જા આપવી પડે છે એ ઘણી વધારે કહેવાય. આપણે હમણાં જ ગ્રાફ દોર્યો અને જોયું કે ઉર્જાનું મૂલ્ય લગભગ જે છે એપ્રોક્સિમેટલી કહીએ તો 8 MeV છે પર ન્યુક્લિયોન. તો એ મૂલ્ય ઘણું વધારે કહેવાય. એક પ્રોટોન કે ન્યુટ્રોનને દૂર કરવા આટલી બધી ઉર્જાની જરૂર પડે છે. એટલા માટે એવું કહી શકાય કે ન્યુક્લિયસમાંથી જે પ્રોટોન ન્યુટ્રોન છે એ ખૂબ જ એવા પ્રબળ બળથી જકડાયેલા હશે. કારણ વિચારો તમે કે ન્યુક્લિયસની અંદર પ્રોટોન પણ છે અને ન્યુટ્રોન પણ છે. તમને ખ્યાલ છે કે પ્રોટોન તો ધન વીજભાર ધરાવે છે, ન્યુટ્રોન છે એ તટસ્થ છે. તો પ્રોટોન, આમાં ઘણા બધા પ્રોટોન હોય તો એક પ્રોટોન અને બીજો પ્રોટોન તો એમની વચ્ચે કુલંબીય અપાકર્ષી બળ લાગે, છતાં પણ એ ન્યુક્લિયસમાં જકડાઈને રહે છે. બીજું ગુરુત્વાકર્ષી બળ પણ લાગતું હોય કારણ કે દરેક પાસે દળ પણ છે. તો એનો અર્થ એવો થયો કે આ બળ કેવું હોવું જોઈએ કે આ બંને બળોને ઉપરવટ જઈ એટલે આ કુલંબીય અપાકર્ષી બળ શું કરે? પ્રોટોન વચ્ચે અપાકર્ષી બળ લાગે તો એમને આમ અલગ કરવાની કોશિશ કરે. તો આ બળ કેટલું સ્ટ્રોંગ હોવું જોઈએ કે આ બળનો એ સામનો કરી અને એમને એકબીજા સાથે જકડી રાખે છે. પાછું ન્યુટ્રોન પાસે તો વીજભારે નથી, છતાં પણ ન્યુટ્રોન એમાં જકડાઈને રહે છે. કેમ બહાર નથી ફેંકાઈ જતા? તો આ બળ એટલું સ્ટ્રોંગ હશે કે કુલંબીય બળનો પણ સામનો કરી શકે છે અને ગુરુત્વાકર્ષી બળ તો તમે જાણો છો કે સૌથી નબળામાં નબળું બળ છે, હે ને? તો અહીંયા આગળ આપણે કહી શકીએ કે અહીંયા આગળ પ્રોટોન ન્યુટ્રોનને ન્યુક્લિયસમાં જકડી રાખનારું જે બળ છે એ બળ એક તો આકર્ષી પ્રકારનું બળ હોવું જોઈએ અને એ જે બળ છે એ પેલા કુલંબીય બળ કે ગુરુત્વાકર્ષી બળ કરતાં ખૂબ જ પ્રબળ હોવું જોઈએ. અને આવું જે બળ છે એને આપણે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ અથવા તો પ્રબળ બળ તરીકે ઓળખીએ છીએ. આપણે 11th અંદર આવું કંઈક ભણી પણ ગયા છીએ. તો આ જે સ્ટ્રોંગ બળ છે એ સ્ટ્રોંગ બળ કોની વચ્ચે લાગે છે? તો કહી શકો પ્રોટોન ન્યુટ્રોન એટલે કે ન્યુક્લિયોન્સ વચ્ચે. એટલે આ બળ પ્રોટોન વચ્ચે પણ લાગી શકે, પ્રોટોન અને ન્યુટ્રોન વચ્ચે પણ લાગી શકે અને ન્યુટ્રોન અને ન્યુટ્રોન વચ્ચે પણ લાગી શકે છે.
તો આવું જે બળ છે એ સ્ટ્રોંગ બળ અથવા તો ન્યુક્લિયર બળ તરીકે આપણે ઓળખીએ છીએ. એટલે આની અંદર વસ્તુ આટલી છે કે આ બળ લઘુ અંતરીય છે. લઘુ અંતરીય બળનો અર્થ એવો થાય કે ધારો કે હું અહીંયા આગળ આ ન્યુક્લિયોનની વાત કરું ને તો એ પોતાની તદ્દન નજીક જેટલા ન્યુક્લિયોન હોય એમની પર તદ્દન નજીક બીજા પ્રોટોન ન્યુટ્રોન હોય એમની પર જ આ બળ લગાડી શકે. કોઈ દૂર બીજો હોય પ્રોટોન કે ન્યુટ્રોન તો એની ઉપર એ પોતે બળ લગાડી શકતો નથી. એનો અર્થ આ બળ કેવું કહેવાય? લઘુ અંતરીય. અને જો હું એમ કહું કે મેં 2 ન્યુક્લિયોન પસંદ કર્યા, એક આ અને એક બીજો, તો બંને વચ્ચે જે લાગતું બળ છે એને કારણે જે એમની સ્થિતિ ઉર્જા હોય, તંત્રની શું હોય? સ્થિતિ ઉર્જા. તો સ્થિતિ ઉર્જા વિરુદ્ધ એમની વચ્ચેના અંતરનો આલેખ દોરું છું. અહીંયા અંતર છે એ ફેમ્ટોમીટરમાં લીધા છે. ફેમ્ટો એટલે તમને ખ્યાલ છે 10⁻15 ઘાત. 1 ફેમ્ટોમીટર એટલે 10⁻15 મીટર. તો અહીંયા આગળ જે છે એ તમને કંઈક ગ્રાફ આવો મળશે. જુઓ, અહીંયા આગળ જે છે વેલ્યુઝ જે છે એ કંઈક આવી છે, -100 +100 આવી જે કિંમતો છે. અહીંયા આગળ 1 ફેમ્ટો, 2 ફેમ્ટોમીટર, 3 ફેમ્ટોમીટર આ રીતે આપણે એને દર્શાવી શકીએ. તો જુઓ, 1 ફેમ્ટોથી ઓછા અંતરે આ એક જે વેલ્યુ છે લગભગ 0.8 કહીએ તો 0.8 ફેમ્ટોમીટર અંતર છે ત્યારે સ્થિતિ ઉર્જાનું મૂલ્ય સૌથી ઓછું છે -100, હે ને? એટલે એવું કહેવાય છે કે અહીંયાથી જે ઓછું અંતર હોય એટલે કે 2 ન્યુક્લિયોન વચ્ચે 0.8 ફેમ્ટોમીટર કરતાં ઓછું અંતર હોય ત્યારે એમની વચ્ચે લાગતું આ બળ અપાકર્ષી હોય છે. જ્યારે 0.8થી વધારે અંતર માટે આ બળ આકર્ષી પ્રકારનું છે અને લગભગ એમની વચ્ચે 2 થી 3 ફેમ્ટોમીટર અંતર હોય ત્યાં સુધી એમની વચ્ચે આ બળ લાગી શકે છે. બરાબર? તો અહીંયા આગળથી આવો અર્થ લઈ શકો. દાખલા તરીકે 2 ન્યુક્લિયોન્સ છે તો એ ન્યુક્લિયોન વચ્ચે બળ જે લાગે છે, આકર્ષી અપાકર્ષી બંને પ્રકારનું બળ લાગે છે. તો શું લિમિટ કીધી છે? 2 વચ્ચેનું અંતર 0.8 ફર્મી અથવા ફેમ્ટોમીટર બોલું એનાથી ઓછું હોય ત્યારે એ બળ અપાકર્ષી, એટલે અહીંયા અપાકર્ષી બહુ નજીક છે ત્યારે. પછી 0.8થી વધારે સુધી કેવું છે? આકર્ષી પ્રકારનું છે. ઓકે. અને જો તમે 2 થી 3 ફર્મીથી દૂર જાઓ તો પછી બળ લાગતું નથી. ત્યાં સુધી એમની વચ્ચે આ બળ લાગી શકે છે. અને મેં કીધું એમ કે આ બળ પ્રોટોન વચ્ચે પણ લાગે, પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે પણ લાગે અને ન્યુટ્રોન વચ્ચે પણ આ બળ લાગી શકે છે. એટલે કે ન્યુક્લિયોન્સ વચ્ચે લાગે છે. જેમાં આપણી પાસે કુલમ્બ બળ કે ગુરુત્વાકર્ષી બળ શોધવા માટે સૂત્ર છે, એવું આ બળ શોધવા માટે કોઈ આપણી પાસે સૂત્ર નથી. તો તમે સમજ્યા હશો કે મેં ન્યુક્લિયર બળ વિશે કઈ બાબતો કીધી. બરાબર? આટલી વસ્તુ કીધી કે કોઈ પણ ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોન્સ ફરે છે તો એ ઇલેક્ટ્રોન કુલમ્બ બળથી જકડાયેલા છે. એ ઇલેક્ટ્રોનને પરમાણુથી દૂર કરવો હોય તો ઇલેક્ટ્રોન વોલ્ટ એકમમાં ઉર્જા આપવી પડે. એની કમ્પેરમાં હાલ જ આપણે બંધન ઉર્જા જે ભણ્યા એમાં શું સમજ્યા? ન્યુક્લિયસમાંથી પ્રોટોન કે ન્યુટ્રોન દૂર કરવો હોય તો મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ એકમમાં ઉર્જા આપવી પડે, જે ઘણી વધારે કહેવાય. એટલે કે કોઈક એવું બળ હશે જે પ્રોટોન ન્યુટ્રોનને ન્યુક્લિયસમાં જકડી રાખે છે અને એ બળ ખૂબ જ પ્રબળ હોવું જોઈએ. કેમ પ્રબળ હશે? કારણ કે ન્યુક્લિયસમાં પ્રોટોન વચ્ચે કુલંબીય બળ લાગે છે. એ સિવાય ગુરુત્વાકર્ષી બળ પણ અસ્તિત્વ ધરાવતું હશે. તો એ બંને બળ કરતાં આ બળ ખૂબ જ પ્રબળ હોવું જોઈએ, કારણ કે અપાકર્ષી બળનો એ સામનો કરીને એમને પકડી રાખે છે અને કોની? ન્યુટ્રોનને પણ પકડી રાખે છે. એનો અર્થ કે આ બળ વીજભાર પર આધાર રાખતું નથી. એક ન્યુક્લિયોન છે તો એની તદ્દન નજીકના ન્યુક્લિયોન પર જ આ બળ લગાડી શકે છે. મેં અહીંયા ગ્રાફ દોર્યો. 2 ન્યુક્લિયોન્સ વચ્ચે જે એમની તંત્રની સ્થિતિ ઉર્જા વિરુદ્ધ એમના અંતરનો આલેખ દર્શાવ્યો છે, જે શું દર્શાવે છે કે 0.8 ફર્મી જેટલું અંતર છે ત્યારે સ્થિતિ ઉર્જાનું મૂલ્ય લઘુત્તમ છે. એટલે કે એનથી નાનું અંતર હોય ત્યારે આ બળ અપાકર્ષી બળ હોય છે અને એનાથી વધારે અંતરે આ બળ આકર્ષી. પણ બહુ દૂર સુધી નથી લાગતું, લઘુ અંતરીય છે. લગભગ ક્યાં સુધી લાગી શકે? 2 થી 3 ફર્મી અંતર સુધી. અને આ બળ શોધવા માટે આપણી પાસે કોઈ સૂત્ર નથી. તો આટલું ખાસ તમે આજના લેક્ચર માટે મેં કીધું છે એ ખાસ વાંચી લેજો અને આટલી બાબતો સમજી અને મગજમાં રાખજો.